અને સમાચાર જોઈએ વિસ્તારથી તો રાજકોટના ઉપલેટામાં કરવામાં આવી હતી અટકાયત। ભાવનગર કોળી સમાજની પત્રિકા વેચતા વ્યક્તિઓની અટકાયત કરાઈ છે। ઉપલેટા પોલીસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી અટકાયત કરનારને જામીન ન આપવા માટે હોવાનું સામે આવ્યું છે। કયા કારણથી અટકાયત તે અંગે પોલીસનું મૌન છે। મહત્વનું છે કે કયા કારણ મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું। આજે 4 દિવસના લડત લડતો હતો। 4 દિવસના અંતે રાત્રે 12:30 મને પોલીસ કોઈ ગુના વગરની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે। હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું। કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યું? મને 12:30 લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ 5 વાગે છોડ્યો છે। મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા? કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું। મેં માત્ર ને માત્ર ત્યાં સમાજની પત્રિકાઓ છપાઈ છે। અમારા સમાજ તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે 151 કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ઘડવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો। આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચીદો અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને 4 દિવસથી આવ્યો છું। મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચારને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું। આજે 4 દિવસના લડત લડતો હતો। 4 દિવસના અંતે રાત્રે 12:30 મને પોલીસ કોઈ ગુના વગરની અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે। હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાવી પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું। કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યું? મને 12:30 લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ 5 વાગે છોડ્યો છે। મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા? કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું। મેં માત્ર ને માત્ર ત્યાં સમાજની પત્રિકાઓ છપાઈ છે। અમારા સમાજ તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે 151 કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ઘડવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો। આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચીદો અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને